એકવાર જોશો અને અનેકવાર બનાવવાનું મન થાય તેવા ચણાની દાળના વડા બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી ચણાની દાળ લીધી છે. તેને એક બાઉલમાં એડ કરી દઈએ. હવે પાણીથી ધોઈ અને 2 ગ્લાસ પાણી એડ કરી અને 5 થી 6 કલાક માટે પલાળવા માટે રાખી દઈએ. હવે એક ડુંગળી અને એક લીલા મરચાંનું મેં આ રીતે કટિંગ કરી લીધું છે અને દાળને ચેક કરીએ તો તે સરસ રીતે પલળી ગઈ છે. થોડી દાળને આપણે બહાર કાઢી લઈએ. આપણે તેને બેટરમાં એડ કરશું અને બીજી દાળને મિક્સર જારમાં એડ કરી તેમાં 2 તીખા મરચાં, 6 થી 7 લસણની કળી અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને 2 ચમચી જેટલું પાણી એડ કરી તેને પીસી લઈએ. તો આ રીતનું બેટર તૈયાર કરી લઈએ. હવે પલાળેલી દાળ એડ કરી તેમાં ડુંગળી, લીલું મરચું, કોથમરી એડ કરી અને મિક્સ કરી લઈએ. હવે તેમાં અડધી ચમચી બેકિંગ સોડા અને 1 લીંબુનો રસ એડ કરી સરસ રીતે મિક્સ કરી લઈએ. તળવા માટે તેલ રાખી દઈએ અને ગરમ તેલમાં તેને આ રીતે એડ કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર તળી લઈએ અને બહાર કાઢી ગરમા ગરમ સર્વ કરી લઈએ. તો તૈયાર છે બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ અને ખાવાની મજા પડે તેવા ચણાની દાળના વડા. તો આ રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો.